તો ફરીથી સ્વાગત છે મારા નવા વ્લોગમાં મિત્રો। તો આજનો વ્લોગમાં મિત્રો આપણે જવાના છે આપણા ગણપતિ બાપા હતા એને વિસર્જન કરવા। હા મિત્રો, આજે આપણે 10 દી થઈ ગયા છે। આપણે 10 દી બહુ ધામધૂમથી ગણપતિ બાપાની સેવા કરી, બધું કર્યું અને હવે આજે આપણે જવાનું છે ગણપતિ બાપાની વિદાય કરવા, એટલે કે વિસર્જન કરવા મિત્રો। તો હાલો આપણે મિત્રો આપણે બધા એમાં વિસર્જન કરવા જશે ને ધામધૂમથી મિત્રો વિસર્જન આપણે કરવાનું છે ગણપતિ બાપાનું। એટલે અમારી ચેનલમાં ના હોય અને તમને પણ ગણપતિ બાપા જવાનું દુઃખ હોય ને મિત્રો, તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ વિડીયો અમે તમને ઘરે બેઠા બતાવશું અને આપણા સ્પેશિયલ ગણપતિ બાપા માટે બનાવેલો છે। એટલે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો આપણે પણ ધામધૂમથી આપણા ગણપતિ બાપાની વિદાય કરી અને વિસર્જન કરવા જાય। તો મિત્રો અમારી ચેનલમાં ન હોય મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આજે અમે આપણે ગણપતિ બાપા જઈ રહ્યા છીએ, એટલે આપણે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાય। તો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે પગીએ તમને ડ્રોનની જેમ સીન બતાવવા માટે। ઢોલીડા ઢોલ રે વગાડ મોરે હિંચ લેવી છે, હે હિંચ લેવી છે ને મોરે ગરબે ઘૂમો છે, હિંચ લેવી છે ને મોરે ગરબે ઘૂમો છે, ઢોલીડા ઢોલ રે હાલે મોબાઈલ ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા।
બેદલા ગણપતિ બાપા આમ ફરી જાઓ આયા ઓલી બાજુ માથું લઈ લ્યો રાખી દો આસ્તે નમો નારાયણ થોડું ગણપતિ ગજાનંદ મહારાજ કી જય ગણપતિ બાપા આવજો મયુર આશીર્વાદ દઈ દઉં આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરી લીધું ને ઘરે આવીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને મિત્રો. હા મિત્રો, જો તમે પણ હવે ગણપતિ બાપાને મિસ કરતા હોય ગણપતિ બાપાને હવે નવદી તમે પણ મોજ કરી મિત્રો, લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્રો, હવે મળી સીધા નેક્સ્ટ બ્લોગમાં. એના માટે તમે પણ ગણપતિ બાપાને મિસ કરતા હોય ને મિત્રો, તો હે ને આ વિડીયોને 5 જણાને શેર કરી દેજો મિત્રો, લાઈક કરી દેજો ને હા મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, કારણ કે તમને આવા નવા બ્લોગ અમારી ચેનલમાં જોવા મળશે. હમણાં આપણે નોરતા ચાલુ થાય છે, તો મારા અંબા માતાજી નોરતાનું પણ ગરબીનું પણ આપણા બ્લોગમાં જોવા મળશે. તો હાલો મિત્રો, ટાઈમ નહીં બગડશે એ માટે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. તો બોલો ગણપતિ બાપા મોરયા, લાઈક કરતા જાજો મોરયા અને સબસ્ક્રાઈબ કરતા જાજો મોરયા.